પોલીસનું નામ સાંભળતા જ ભલભલા લોકોનો પરસેવો છૂટી જાય છે અને આ જ વાતનો ફાયદો કેટલાક લેભાગુ તત્વો ઉઠાવે છે। પાટણમાં આવા જ કેટલાક શખ્સો નકલી પોલીસની ઓળખ આપી અને પૈસા ખંખેરતા હતા। જો કે આ ટોળકીને પકડવામાં અસલી પોલીસને મળી છે મોટી સફળતા। કાર સાથે સિંઘમ સ્ટાઇલમાં પડાવેલી આ તસવીરોને જુઓ, જેમાં ખાખી વર્દી પહેરેલો એક પોલીસ અધિકારી જોવા મળી રહ્યો છે। બ્લેક કલરના ગોગલ્સ પહેરી જે સ્વેગ સાથે આ સાહેબે ખાખી વર્દીમાં ફોટો પડાવ્યો છે એ પોલીસ અધિકારી છે જ નહીં। જી હા, તમે સાચું જ સાંભળ્યું છે। સિંઘમ એટલે કે પોલીસ તરીકેની ઓળખ આપી રોફ જમાવી તોડ કરનાર નકલી પોલીસને અસલી એલસીબીએ દબોચી લીધો છે। પાટણમાં અસલીના સગંજામાં નકલી પોલીસ। એલસીબી પોલીસની ઓળખ આપી પડાવતા રૂપિયા। નકલી પોલીસ બની તોડ કરનારા 6 શખ્સો સકંજામાં। હવે જુઓ આ નકલી આઈ કાર્ડને, ખાખી વર્દીને। પોલીસ પહેરે છે એવા જ ખાખી મોજા અને શૂઝ। ગુજરાત પોલીસના નકલી આઈ કાર્ડ પર પીએસઆઈ સંજયજી ઠાકોર લખેલું છે। એ સંજયજી રાજપૂત સહિતના લોકો પાટણના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકેની ઓળખ આપી ડરાવતા અને ત્યારબાદ રૂપિયા પડાવતા હતા। છેલ્લા કેટલાક સમયથી આવા બનાવ વધી ગયા હતા। તેના આધારે અસલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથમાં લીધી। વોચ ગોઠવી લીલાવાડી વિસ્તારની એક હોટલમાંથી 6 આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી નકલી આઈ કાર્ડ, ખાખી વર્દી, મોજા અને શૂઝ સહિત તમામના મોબાઈલ તેમજ 2 કાર જપ્ત કરવામાં આવી છે। એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બહાને કે અમે એલસીબી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે। અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળી આવતા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાટણના વેપારીઓ સહિતના લોકોને બનાવતા ટાર્ગેટ। પાટણ એલસીબીના શરણમાં મીંદડી બનીને બેસેલા આ 6 શખ્સો અત્યારે ભલે શાંત દેખાતા હોય, પરંતુ 6 પૈકી વચ્ચે બેસેલો સંજયજી અને તેની આસપાસ બેસેલા શખ્સો પાટણની બજારોમાં ફરતા હતા। તેમાં આરોપી સંજય ખાખી વર્દી પહેરી કાર લઈ વેપારીઓને ત્યાં જતા હતા। નકલી આઈ કાર્ડ બતાવી પોતે એલસીબીનો અધિકારી હોવાની ઓળખ આપતો હતો। ત્યારબાદ વેપારી કે અન્ય કોઈ વ્યક્તિના પૈસા ફસાયા હોય તો તે કાઢી આપવાનું કહેતા હતા। છેતરપિંડી થઈ હોય તેવા લોકોને શોધી ટાર્ગેટ બનાવતા હતા। તે રૂપિયા કાઢી આપવાનું કહી તોડની રકમ નક્કી કરી પડાવતા હતા। આવી રીતે એક બાદ એક વેપારીને નિશાન બનાવી રહ્યા હતા। કોલકાતાના એક વેપારી હોટલમાં રોકાયા હતા। તે હોટલમાં રૂપિયા લેવા આરોપીઓ ગયા હતા। તેની ફરિયાદ નોંધાતા તોડ કરનાર ટોળકીને શોધવા એલસીબી કામે લાગેલી હતી। પાક્કી બાતમીના આધારે ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મળી અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ ટોળકીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતા અને નાણાં નહીં મળતા તેણે આજે પીટી ઝાલા નામનો ઈસમ છે એના પ્રત્યે શંકા જતા એણે પાટણ એલસીબીમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ, અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો એવા મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ, તેનું ક્રોસ વેરિફિકેશન કરતા એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીમાં ફરજ બજાવતા નથી। ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતત થઈ ગયેલ। પોલીસના નામે તોડ કરતી આ ટોળકીને તો દબોચી જેલના સળિયા ગણતી કરી દેવામાં આવી છે। ત્યારે આરોપીઓ કેટલા સમયથી તોડ કરતા હતા, પોલીસની ઓળખ આપી કેટલા લોકો પાસેથી તોડ કર્યો છે।
લોકોને ડરાવી અને ધમકાવી કેટલો તોડ કર્યો છે? કઈ કઈ જગ્યાએ તોડ કરવામાં આવ્યો છે? એ સવાલોના જવાબ જાણવા પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે, પરંતુ તમે આવા નકલી પોલીસથી સાવધાન રહેજો, કારણ કે જો પોલીસનું નામ સાંભળી તમે ડરી ગયા તો આવા શાતીરો માટે તમારા જેવા લોકો લોટરીની ટિકિટ સમાન હોય છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.